જમનાબેન, પેલા તમારે શુગર આવતી, ડાયાબિટીસ આવતી? હા, બધું મારે પૂરી સુગર રહેતું, સાંધા દુખતા અને હાલી નહોતી, તાવ રહેતો. મતલબ એના માટે તમે કઈ દવા બવા કરાવી હતી? હા, ઘણી 10 ડોક્ટરે ગયા. મમ્મી એક પપ્પા રોવા મારા નાની રોવા દવા પીવે ત્યારે ઘડી સારું રહેતું, પાછું હતું ને એવું. એક વર્ષ દિવસથી કામ નથી કરતા. હા, ચેક કરાયું, ફાર્મસી આવી ગયું. મતલબ શુગર છે નહીં એટલે તમારું ઓપરેશન થઈ ગયું. ત્યારે બધું સારું. એટલે કામ શરૂ કરવું છે. હા, ઘણા લોકોનો પ્રશ્ન હોય કે ડાયાબિટીસ મટે? હા, કારણ કે આજે એલોપેથિક ની અંદર એનું સોલ્યુશન નથી. લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, યાની કે આપણી જે જીવનશૈલી આધારિત જે બીમારી છે એ કઈ ને કઈ પ્રાકૃતિક અને કે એવું કંઈક નેચરલી રીતે કામ કરવું પડશે જેનાથી મટી શકે. અને મેં એવો બતાવ્યો છે, કેસ મારી સામે છે, જમનાબેન છે, જે પાલીતાણા છે. જમનાબેન, પેલા તમારે શુગર આવતી, ડાયાબિટીસ આવતી? હા, બધું આવે. કેટલી આવતી? તમે કદાચ રિપોર્ટ કર્યો હોય તો. મારે 450 400 ડાયાબિટીસ આવતી હતી. અમને આંખનું ઓપરેશન કરાવવું હતું, મોતિયો ઉતરાવવાનો હતો, પણ ડોક્ટરે એવું કીધેલું હતું કે જ્યાં સુધી શુગર કંટ્રોલમાં નહીં હોય ત્યાં સુધી ઓપરેશન થઈ છે નહીં. હમણાં તમે મોતિયો ઉતાર્યો ને? હા, હમણાં ઉતારી. તો ના તમે પાછું ડાયાબિટીસ ચેક કરાવ્યું? હા, ચેક કરાયું. મતલબ નોર્મલ છે, હા, normal. મતલબ શુગર છે નહીં એટલે તમારું ઓપરેશન થઈ ગયું. થઈ ગયું. પછી આ પેલા તમને મારી પાસે નહોતા આવ્યા, મેં હા. તમને ટ્રીટમેન્ટ નહોતી આપી. એ પહેલા ત્યારે તમે શું મતલબ તમને શું રહેતું શરીરમાં? મને શરીર આખું સુગર રહેતું, સાંધા દુખતા અને હાલી નહોતી એવું. અને તાવ રહેતો. એ અત્યારે મને મતલબ એના માટે તમે કઈ દવા બવા કરાવેલી? હા, ઘણી કરાવી. અંદાજે કેટલી છે? આમ તમને કેટલા આમ 10 ડોક્ટરે ગયા. 8-10 ડોક્ટર ફેર્યા પણ હા. તમને સોલ્યુશન મળ્યું નહીં. નહીં. અને અહીંયા તમે મારી પાસે આવ્યા અને લગભગ તમને કીધું 4 થી 4 મહિના ચાલુ. 4 મહિના પછી અત્યારે તમે અત્યારે બધો ફેર લાગી ગયો. ડાયાબિટીસ ખામતી ગઈ. અને અત્યારે બધું સારું. એમના ડોટર છે વૈશાલીબેન, એ પણ છે અમારી સાથે. વૈશાલીબેન, તમારા મમ્મીને પેલા કઈ કહેતા હતા કે નવા ઉતારે એટલે હું મમ્મી એક વખત છે ને આમ ચોટવાળી સુરત હતી. ત્યાં પપ્પા રોવા માંડ્યા હતા. તો તે વી આઈ તાત્કાલિક વી આઈ. મારી નાની રોવા અસલમાં ઘણી તમારી દવા રાહત છે. એટલે પેલા ટૂંકમાં તમને એમ લાગી ગયું કે મમ્મી આ દુનિયામાં નહીં. નહીં. એટલે એટલું બધું કહે છે. બરાબર. તો દવા લેતા તો ત્યાં સુધી કેમ ના, ઈ ખાલી દવા પીવે ત્યારે ઘણી સારું રહેતું. પાછું હતું ને એવું થઈ જાય. મતલબ દવા લે કામ છે હારું પછી બધું. તમે બેન પાલીતાણા છો છો? હા. તમે જ્યાં બેન ને જોવો છો કે પેલા આવા નહોતા. ઓર પેલા એટલા મતલબ કામ કરતા પાલીતાણા એક દિવસ કેટલી વાર થઈ? મમ્મી 2 વખત કરતા. એક દિવસ આખરીમાં ફ્રી થતા મારાથી. પછી અમને એક બીમારી ઘેરી લીધી, ડાયાબિટીસ બનાવવા માંડી, એમાં આંધાનો વાપ પકડી લીધો. એના કારણે એ બેન આજ લગભગ છેલ્લા કેટલા સમયથી કામ નથી કરતા? એક વર્ષ દિવસથી કામ નથી કરતા. હવે આમને મેં ટ્રીટમેન્ટ કરી છે, 4 મહિના થયા છે. હવે કામે જવું જ વાંધો આવે? નહીં, હવે નો આવે. જઈ આ પહેલી તારીખ ની જાઉં. ટૂંકમાં આ પહેલી તારીખથી કામ શરૂ કરવું. હા. એટલે મતલબ હવે જે મેં તમને ખર્ચો કરાવ્યો ઓછો કરી લઉં સમજે? હા, એટલે કરવું જ જોઈએ. માણસે કામ કરવું જ જોઈએ, નિવૃત્તિ કાળ દેવી જોઈએ નહીં.